હેલો મિત્રો, આઈએસ ક્રોનિકલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણી જે સિરીઝ છે ફોકસ મેન્સ 2026માં એમાં આજનો ઇકોનોમીના બે મોડલ ક્વેશ્ચન રિલેટેડ આપણે અહીંયા ડિસ્કશન કરશી. તો પ્રશ્ન કંઈક આવો છે કે ટોપ ડાઉન આયોજનથી બોટમ અપ વિકાસ તરફનું પરિવર્તન આર્થિક માપનના માળખામાં પરિવર્તનની માંગ કરે છે. બરાબર છે. બોટમ અપ વિકાસ તરફનું પરિવર્તન આર્થિક માપનના માળખામાં પરિવર્તનની માંગ કરે છે. આ પરિવર્તન નથી ઊભી થતી તકોનું મૂલ્યાંકન કરો. મતલબ કે આ પરિવર્તનથી ઊભી થતી તકોનું મૂલ્યાંકન કરો. બરાબર છે. તો આને અસરકારક અમલીકરણ માટેના ઉપાય પણ દર્શાવો. 15 માર્ક્સનો પ્રશ્ન છે. તો હવે આપણે એમનો અહીંયા મોડલ આન્સર જોવાની કોશિશ કરીએ. ભારતના વિકાસ આયોજનના અભિગમ કેન્દ્રીકૃત મોડલના સ્થાપક જરૂરિયાત બને ક્ષમતાઓ આધારિત વિકેન્દ્રિત વિકાસ તરફ પરિવર્તિત થઈ રહ્યો છે. મતલબ કે જે ભારતનું પહેલા જે એમ રીતના કહીએ કે કેન્દ્રીયકૃત આયોજન હતું તેમાંથી ને હવે વિકેન્દ્રીય એટલે કે ડિસેન્ટ્રલાઇઝ આયોજન થઈ રહ્યું છે. આ પરિવર્તનને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના એકંદર આર્થિક સૂચકોની સાથે જિલ્લા અને સ્થાનિક સ્તરના સચોટ આર્થિક માપનનું માળખું વિકસાવવું અનિવાર્ય બન્યું છે. એટલે કે હવે નવું એક માળખું વિકસાવવું અને જે માપદંડ છે જે પેલા કેન્દ્રીયકૃત હતું એમને હવે વિકેન્દ્રીય થઈ ગયું છે. તેમના માટે એક નવા એક રીતના આપણે કહીએ તો જે સૂચકો છે તેની આપણે વિકસાવવાની અનિવાર્યતા હવે રહેલી છે. આર્થિક માપનના માળખામાં પરિવર્તન અને તેનાથી ઊભી થતી તકો આપણે જોઈએ તો પહેલી તક આપણે કહી શકીએ કે એકંદર દ્રષ્ટિયતાથી સ્થાનિક દ્રષ્ટિયતા તરફ. પરંપરાગત આયોજન રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સરેરાશ પર આધારિત હોય છે, જ્યારે સ્થાનિક વાસ્તવિકતાઓને છુપાવી દે છે. મતલબ કે કેન્દ્રમાં કંઈક અલગ સૂચક બતાવતું હોય છે પણ જે ગ્રાઉન્ડ લેવલે એ અલગ હશે. જેમ કે જિલ્લાવાર માપન સ્થાનિક વૈવિધ્યતા અને વિકાસના અંતરને ઉજાગર કરે છે. એના ઉદાહરણમાં આપણે જોઈએ તો 2026ની નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં વડાપ્રધાન 700 થી વધુ જિલ્લાઓ માટે જીડીપી અંદાજ વિકસાવવાની ભલામણ કરી છે. મતલબ કે જે જીડીપી આપણે કેન્દ્ર લેવલે થતો હતો એમને હવે ડિસ્ટ્રિક્ટ લેવલે જે 700 ડિસ્ટ્રિક્ટ અરાઉન્ડ છે ભારતમાં, તો ડિસ્ટ્રિક્ટ લેવલે તેમને કેલ્ક્યુલેટ કરવાની એક રીતના ભલામણ કરી છે માનનીય વડાપ્રધાનશ્રીએ. બીજું આપણે એમાં જોઈએ કે જે ઊભી થતો તકો છે એના માટે તો સમાન નીતિઓથી સ્થળ વિશિષ્ટ વિકાસ તરફ. મતલબ કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ માટે આપણે અલગ અલગ વિકાસની જે યોજનાઓ હોય તે બનાવી શકીએ છીએ. આપણે અહીંયા જોઈએ તો સ્થાનિક આર્થિક માહિતી જિલ્લાની વિશિષ્ટ સંસાધનો એટલે કે જે તે જિલ્લા માટે કંઈક વિશિષ્ટ એમના પરિબળો હશે, ભૌગોલિક, ઔદ્યોગિક જે કંઈ બી તેમનો નીતિમાં મદદ કરી શકે. ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપોર્ટ હબ એમનું એક ખૂબ જ પ્રસિદ્ધ ઉદાહરણ છે, જેમાં કોઈ બી એક ડિસ્ટ્રિક્ટને સિલેક્ટ કરીને એને એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવે છે. ઇનપુટ આધારિત આયોજનથી પરિણામ આધારિત આયોજન તરફ. બરોબર છે. પહેલા આપણે ઇનપુટ આધારિત આયોજન થતું હતું કે કોઈ બી યોજના છે તેમાં કેટલું ઇનપુટ નાખશી, પણ હવે આપણે એમાંથી આઉટપુટ એટલે કે પરિણામ, રિઝલ્ટ તે તરફ આપણે જોશી. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જે છે 2018માં અમલીકરણ આવ્યું તે વાસ્તવિક સમયના સૂચકો દ્વારા વિકાસ પરિણામોનું મૂલ્યાંકન કરે છે. બરોબર છે. આ સિવાય આપણે જોઈએ તો કેન્દ્રીયકૃત નિર્ણયોથી સહભાગી શાસન તરફ. એટલે કે પેલા સેન્ટ્રલાઇઝ્ડ શાસન હતું, હવે એમને કોઓપરેટિવ. બરોબર છે. કોઓપરેશન જે એના તરફ એક રીતના આપણું જે આખું માળખું છે તે રચાઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે 243 ઝેડ જે અનુચ્છેદ છે ઝેડ જે જિલ્લા આયોજન સમિતિઓને પંચાયતો અને નગરપાલિકાની યોજનાઓનું સંકલન કરવાની જોગવાઈ છે. વિકાસના કેન્દ્રીકરણથી સમાવેશી વિકાસ તરફ. અત્યાર સુધી વિકાસનું કેન્દ્રીકરણ હતું પણ હવે આપણે સમાવેશી એટલે કે ઇન્ક્લુઝિવ ગ્રોથ, સમાવેશિક વિકાસ. હવે એ તરફ આપણે જવાનું છે. જેમ કે નીતિ આયોગના એસડીજી ઇન્ડિયામાં ગોલ છે એને અનુસરવા જિલ્લાઓ વચ્ચે વિકાસમાં નોંધપાત્ર સમાનતા જોવા મળે છે. તો એમને હવે આપણે દૂર કરીને સમાવેશી વિકાસ તરફ પગલા લેશે.
આ પરિવર્તનથી ઊભી થતી તકો, હવે જે આ પરિવર્તન તો આપણે આ બધા આ રીતના કરી શકાતી, તેનાથી જે તકો ઊભી થાય છે એ કઈ કઈ છે? એક તો પુરાવા આધારિત વિકાસ યોજના બને છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો જિલ્લાવાર આવકના અંદાજ દ્વારા વિકેન્દ્રિત આયોજનને પ્રોત્સાહન કરે છે. બરોબર છે, વિકેન્દ્રિત ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેલ્ક્યુલેશન કરવાની વાત છે. આ એક એનાથી ઊભી થતી તક છે. પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો થઈ શકે. કોઈ એક જ રાજ્યમાં જોઈએ તો કોઈ ડિસ્ટ્રિક્ટ, બરોબર છે, અને આપણે કન્ટ્રી લેવલે જોઈએ તો અલગ અલગ સ્ટેટ, સ્ટેટ 1 સ્ટેટ 2, તો એમાં જે સમાનતા છે તેમને દૂર કરવાની વાત છે. અને એક સ્ટેટ લેવલે જોઈએ તો અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વચ્ચેની સમાનતા દૂર કરવાની વાત છે. નાણાકીય વિકેન્દ્રીકરણને મજબૂત બનાવવું, તો જે ફાઇનાન્શિયલ ડિસેન્ટ્રલાઇઝેશનની વાત ચાલી રહી છે, તો જે નાણાકીય વિકેન્દ્રીકૃત મજબૂત બનાવવાની વાત છે. 15મા નાણાં પંચે 2021 થી 26 જે દરમિયાન જેમના જે સૂચકો છે તે લાગુ રહ્યા, તેને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને મજબૂત બનાવવાની ભલામણ કરી હતી. નિકાસ સ્પર્ધાત્મકમાં વધારો, જિલ્લા સ્તરના આર્થિક પ્રોફાઇલિંગથી વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં એટલે કે સપ્લાય ચેન. ગ્લોબલ સપ્લાય ચેનમાં ડિસ્ટ્રિક્ટને કનેક્ટ કરવાની વાત છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જે યોજના છે તે કંઈક આના પર જ ભાર મૂકે છે. રોજગાર અને સ્થળાંતર વ્યવસ્થામાં સુધારો, તો આ જે તકો છે એનાથી શું શું લાભ થઈ શકે એમની વાત થઈ રહી છે. તો સ્થાનિક આર્થિક સૂચકો રોજગાર તકોમાં ઓળખ કરવામાં મદદરૂપ બને છે. જેમ કે જે લેબર ફોર્સ સર્વે છે, પીરિયોડિક લેબર ફોર્સ સર્વે છે, રાજ્ય સ્તરની કૌશલ્ય મેપિંગને રોજગારી નીતિમાં માર્ગદર્શન આપે છે. હવે આમનું અસરકારક અમલીકરણ માટેના ઉપાયો આપણે કરવા ખૂબ જરૂરી છે. કેમ કે આપણે જે એક રીતના કહીએ તો માર્ગ તો બનાવી લીધો, પણ હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવા પડશે. ઇમ્પ્લિમેન્ટ કરવા માટે શું કરી શકાય તેના ઉપાયો અહીંયા આપવામાં આવ્યા છે. તો જિલ્લા આંકડાકીય પ્રણાલીને મજબૂત બનાવી, એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે જે સ્ટેટ્સ અથવા તો એકાઉન્ટ્સ કહીએ તેમને મજબૂત બનાવવાની વાત છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશને તમામ સ્તરે આંકડાકીય ક્ષમતા વધારવાની ભલામણ કરી છે. તમામ સ્તરે એટલે ડિસ્ટ્રિક્ટ, બ્લોક, બરોબર છે. આગળ જોઈએ આમાં તો શું આપણે ઉપાયો કરી શકીએ. તો અસંગઠિત અર્થતંત્રને અસરકારક રીતે માપવું. હાલમાં જ અત્યારે જે સૌથી મેજર પ્રશ્ન છે ભારતની અર્થવ્યવસ્થામાં એ છે કે જે અસંગઠિત ક્ષેત્ર છે તેમને માપવામાં પ્રોબ્લેમ થાય છે. તો તેમને અસરકારક રીતે માપવું એ એક એમનો ઉપાય હોઈ શકે. ડિજિટલ અને વહીવટી ડેટાબેઝનું એકીકરણ કરી શકાય. આ સિવાય આપણે બધું ડિજિટલી કરી શકીએ, જેનાથી થોડું ઈઝી થઈ જાય. નીતિ આયોગનું NDAP નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ છે, જે જાહેર ડેટાને એકત્રિત કરવામાં મદદ કરે છે. સંસ્થાકીય સમન્વય સુનિશ્ચિત કરી શકાય, એટલે કે 2-3 જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમની સાથે સમન્વય હોય તો કામ થોડું ઈઝી થઈ જાય, અને આ રીતના આપણે એમાં ઉપાયો તરીકે કરી શકીએ. આ સિવાય પારદર્શિકતા અને જન ભાગીદારીને પણ પ્રોત્સાહન આપી શકીએ છીએ. અને અંતમાં આપણે આ પ્રશ્નને કન્ક્લુડ કરતા આવી રીતના આપણે જે વિકસિત ભારત 2047 નો જે લક્ષ્ય છે તેમને મેન્શન કરીને કન્ક્લુડ કરી શકીએ, જેમ અહીંયા કરવામાં આવ્યું છે. વિકસિત ભારત 2047 લક્ષ્ય માટે જિલ્લાઓને માત્ર વહીવટી એકમ નહીં, પરંતુ આર્થિક શાસનના કેન્દ્ર તરીકે વિકસાવવાની જરૂરી છે. બરોબર છે. તો બધા જિલ્લા જ વિકસશે તો ઓવરઓલ આપણો આખો કન્ટ્રી એટલે કે દેશ ભારત જ વિકસિત થઈ જશે 2047 સુધી, જો ડિસ્ટ્રિક્ટ વાઇઝ એમના પર ધ્યાન આપવામાં આવે. મજબૂત બોટમ અપ મતલબ કે નીચેથી ને ઉપર તરફ, બરોબર છે. મજબૂત બોટમ અપ આર્થિક માપન પ્રણાલી વિકાસ યોજનાને વધુ સમાવેશી, જવાબદાર અને સ્થાનિક જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બનાવી શકે છે. તો જે એક રીતના ડિસેન્ટ્રલાઇઝ ડેવલપમેન્ટ થશે તેનાથી ને વિકેન્દ્રિત વિકાસથી ને જે લોકલ લેવલના પ્રશ્નો હોય છે તેમને પણ સારી રીતે સંવેદનશીલ રીતના બનાવીને સમજી શકાય છે. તો આપણે પ્રશ્ન 1 આ રીતના કન્ક્લુડ કરી શકીએ. હવે અહીંયા બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે ઇકોનોમીનો, તો પ્રશ્ન પહેલા આપણે વાંચીએ. વર્તમાન નાણાકીય માળખામાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા થતી સરપ્લસ ટ્રાન્સફરના મહત્વની ચર્ચા કરો. હાલમાં ખૂબ જ ન્યૂઝમાં રહેલું છે
આરબીઆઈ દ્વારા જે સરપ્લસ ટ્રાન્સફર છે તે ગવર્મેન્ટને આપવામાં આવ્યું છે. તો નાણાકીય મૌદ્રિક સંબંધો પર તેની અસરનું વિશ્લેષણ પણ કરવાનું કીધું છે. ટોટલ 10 માર્ક્સનો પ્રશ્ન છે. તો જવાબ જોઈએ. કેન્દ્રીય બેંકના સરપ્લસ ટ્રાન્સફર આજે બિનકર આવકના મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, કેન્દ્ર સરકાર હોય, તો તેમના જે સ્ત્રોત હોય છે ઇન્કમના એટલે કે આવકના, તો એ હોય છે એક તો કર આધારિત અને બીજું હોય છે બિનકર. તો જે બિનકર સોર્સ છે એમાં સૌથી મહત્વપૂર્ણ સોર્સ તરીકે આપણે જો જે છે એ આપણે ઉભરી આવ્યું છે સરપ્લસ ટ્રાન્સફર ઓફ આરબીઆઈ. અને સમાવિષ્ટ આર્થિક વ્યવસ્થાપનમાં તેમનું મહત્વ પણ વધ્યું છે. તો હવે આરબીઆઈ સરપ્લસ ટ્રાન્સફરનું મહત્વ આપણે જોઈએ. તો પહેલું તો છે કે બિનકર આવકમાં વધારો છે. સરકારની જે બિનકર આવક છે તેમાં સરપ્લસના લીધે વધારો થયો છે. મે 2026માં આરબીઆઈએ ફાઇનાન્શિયલ યર 2025 માટે 2.69 લાખ કરોડના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે. તો હાલમાં જ ન્યૂઝમાં હતું, એ આપણી વાત થઈ. તો આ સિવાય બીજું એમનું શું મહત્વ છે તો કે રાજકોષીય ખાધનું દબાણ ઘટાડવું. તો સરપ્લસ મળશે તો સરકાર પાસે ઇન્કમ વધશે, એના માટે તો સરકાર જે ખર્ચો કરે છે તો તેમનું રાજકોષીય જે ખાધ હોય છે તેમનું દબાણ ઘટી શકે છે. બીજું આપણે જોઈએ તો વધારાની આવક સરકારની ઉધારીની જરૂરિયાત ઘટાડે છે. સરકારે બીજી પાસેથી ને વ્યાજ પર લોન પર ઘટે છે, બરોબર છે, લેવી પડતી નથી, તેથી ને જરૂરિયાત ઘટે છે. એફઆરબીએમ લક્ષ્યો હાંસલ કરવા આરબીઆઈ ડિવિડન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બરોબર છે. વિકાસલક્ષી ખર્ચ કરવાની ક્ષમતા વધારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ગવર્મેન્ટ વધારે ધ્યાન આપી શકે. આ સિવાય વિદેશી મુદ્રા ભંડાર વ્યવસ્થાપનની મજબૂતાઈ દર્શાવવી જોઈએ, બરોબર. વિદેશી મુદ્રા જે છે, જે વિદેશી મુદ્રા ભંડાર આપણે જેને કહીએ કે ફોરેન રિઝર્વ, સરકારી સિક્યોરિટીઝ અને લિક્વિડિટીની વ્યવસ્થામાં મળતી આવકનું પ્રતિબિંબ છે, બરોબર છે. જો સરપ્લસ વધારે છે એનો મતલબ એમ કે ફોરેન રિઝર્વ આપણી પાસે પૂરતું છે. આ સિવાય અનિશ્ચિતના સમયમાં સમાવિષ્ટ આર્થિક સ્થિરતા આપે છે. મૌદ્રિક નાણાકીય સંબંધો પર એમની શું અસર પડે એ જોઈએ આપણે. મૌદ્રિક નાણાકીય સંબંધો પર શું અસર પડે. તો મૌદ્રિક અને નાણાકીય પરસ્પરતા નિર્ભરતા વધવી, સરકારની નાણાકીય સ્થિતિ કેન્દ્રિત બેંકના નાણાકીય પ્રદર્શન સાથે જ વધુ જોડાય છે. એટલે કે જે મોનેટરી પોલિસી છે અને ફાઇનાન્શિયલ પોલિસી, ફિસ્કલ પોલિસી જેને કહીએ આપણે, તો એ બંને જોડાય. તો બિમલ જલન કમિટી છે જે 2019માં રચાઈ હતી, આરબીઆઈના ટ્રાન્સફરનું નાણાકીયનું મહત્વ વધાર્યું હતું તેમણે. સંસ્થાકીય અંતર્ગત અંગે ચિંતાઓ, તો સરકારની વધતી નિર્ભરતા આરબીઆઈ પર દબાણ ઊભું કરે છે. આ એક ચેલેન્જ કહી શકાય, બરોબર છે, કે સરકારની નિર્ભરતા આરબીઆઈ પર વધતી જાય છે. મોટા ડિવિડન્ડ ટ્રાન્સફર અંગે આરબીઆઈની સ્વાયત્તતા વિશે ચર્ચાઓ થઈ છે. આ સિવાય જોઈએ તો રિઝર્વ વ્યવસ્થાપનના નિર્ણયોની અસર, રિઝર્વ ફાળવણી અને મૌદ્રિક કામગીરીની નાણાકીય પરિણામો સાથે પણ જોડવામાં. નાણાકીય સંઘવાદ માટે મર્યાદિત લાભ, આરબીઆઈ ટ્રાન્સફર કેન્દ્રની બિનકર આવક ગણાય છે, બરોબર છે, અને રાજ્યો સાથે વહેંચાતી આવકનો ભાગ નથી. તો એના લીધે જે નાણાકીય સંઘવાદ છે, જે ફિસ્કલ ફેડરલિઝમ છે, તેમના પર પણ એમની અસર થઈ શકે. અનુચ્છેદ 270 હેઠળ વહેંચાતી કરોની વિપરીત આરબીઆઈ સરપ્લસ રાજ્યોને ધીમે ધીમે લાભ આપતો નથી. તો જે આરબીઆઈ નો સરપ્લસ હોય છે એમનો લાભ કેન્દ્રને મળે છે, પરંતુ રાજ્યને મળતો નથી. તેથી જે ફિસ્કલ ફેડરલિઝમ છે તેના પર તેમની નેગેટિવ અસર થઈ શકે છે. વધુ પારદર્શકતા માળખાની જરૂરિયાત, તો સરપ્લસની ગણતરી અને ટ્રાન્સફરની પ્રક્રિયા માટે સ્પષ્ટ નિયમો જરૂરી છે, એટલે ખબર પડે કે એમના ટ્રાન્સફર સી છે અને કઈ રીતના જે ટ્રાન્સફર છે એ થાય છે. આ માટે બિમલ જલન સમિતિએ પણ પોતાનું એક રીતના કહીએ તો ફ્રેમવર્ક પણ વિકસાવીને આપ્યું હતું. લાસ્ટમાં આપણે આ પ્રશ્નને કન્ક્લુડ કરતા એટલું જોઈ શકીએ કે આરબીઆઈના સરપ્લસ ટ્રાન્સફરે નાણાકીય ક્ષમતા અને સમાવિષ્ટ આર્થિક સ્થિરતાને મજબૂત બનાવી છે. તો આ સરપ્લસ છે એને નો ડાઉટ જે આપણી અર્થવ્યવસ્થા છે, ઇકોનોમી છે, તેને મજબૂત તો બનાવી જ છે, પરંતુ લાંબા ગાળે કેન્દ્રીય બેંકની વિશ્વસનીયતા, સ્વાયત્તતા અને પારદર્શિકતા જાળવવી એટલી જ મહત્વપૂર્ણ રહેશે જેટલી મૌદ્રિક અને નાણાકીય નીતિ એકબીજાને પૂરક બની રહે.
બરોબર છે. તો આ રીતે આપણે આમને કન્ક્લુડ કરી શકીએ કે બંને વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. અને આ રીતના આપણે આપણા પ્રશ્નને કન્ક્લુડ કરી શકીએ. તો આ હતું આજનું આપણું ઇકોનોમી રિલેટેડ 2 ક્વેશ્ચનનું ડિસ્કશન. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અલગ બીજા ક્વેશ્ચન સાથે. ટેક કેર. ગુડ બાય.